તો આગળ વાત રાજકોટની શનિ જયંતીનો આજે પાવન પર્વ છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં જય શનિદેવના નારા સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શનિદેવના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે રાજકોટ ખાતે પણ આજ રોજ શનિદેવ જયંતીના પાવન પર્વ શહેરના જ્યુબિલી બાગ સ્થિત શનિદેવ મંદિર સાથ હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। ન્યાયના દેવતા અને શનિદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। આ તકે મંદિરના મહંત અને શ્રદ્ધાળુઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે, સાથે ન્યાયના દેવતા એવા શનિદેવ અને અન્ય ગ્રહો સાથે 7 મુખવાળા હનુમાનજી પણ અહીં બિરાજમાન છે। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે અને આજરોજ શનિ અમાસ અને શનિ જયંતીના નિમિત્તે સવારના 4 વાગ્યાથી જ લોકોની મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી। શ્રદ્ધાળુઓ ન્યાયના દેવતા એવા શનિદેવને તેલ, તલ અને કાળું વસ્ત્ર અર્પણ કરી પોતાની ખરાબ કર્મોની માફી માંગી નવા અધ્યાયની શરૂઆત કરે છે। શિવલાલભાઈ પટેલ। આજે હું 5 વર્ષ થયા દર વર્ષે અહીંયા કથા હોય કે ગમે એ પ્રસંગ હોય મારી અચૂક હાજરી હોય છે અને અહીંથી આવવાથી ઘણી શાંતિ મળે છે, કુટુંબમાં પણ શાંતિ મળે છે। શનિદેવ ન્યાયના દેવતા છે, ત્યારે લોકો આ તેલ ચડાવીને પોતાના પુરાવણી ક્ષમા માંગતા હોય છે। શનિદેવ આજે શનિ અમાસ શનિ જયંતિ છે તો લોકો તલ અને તેલ ચડાવી અને આપણા સૌને પ્રાર્થના કરે છે કે ભાઈ કુટુંબ કલ્યાણમાં સુખ સમૃદ્ધિ આપે। મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી। હું છેલ્લા 20 વર્ષથી આ જુબેલી ગાર્ડનની અંદર આવેલા શનિ મહારાજના મંદિરની અંદર પૂજારી તરીકે ફરજ નિભાવું છું। આજના દિવસે એટલે કે વૈશાખ વદ અમાસના દિવસે શનિ મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। શનિ એટલે કે સૂર્યપુત્ર અને છાયા દ્વારા જે પુત્રની પ્રાપ્તિ થઈ, આજ વૈશાખ વદ અમાસના દિવસે એમના પુત્રની પ્રાપ્તિ થઈ। ઘણા લોકોને એમ થાય કે આ શનિ એટલે કે 7.5 કે 8 વર્ષની પનોતી હોય તો એ પનોતીથી ડરે અને ભય એમ ગભરાવા લાગે અને કહે છે કે આનો શું ઉપાય કરવો। પણ હું એમ કહું છું ઉપાય કરે, પણ જે તમે કર્મ સારા કરો તો તમને કર્મનું ફળ તમને શનિ મહારાજ તમને શુભ ફળ આપે છે। જેવો તમે કર્મ કરો એવો તમને ફળ આપે છે। અને આ વખતે શનિ મહારાજ મીન રાશિમાં હોવાથી શનિની પનોતી એટલે કે શનિ 7.5 મીન રાશિમાં બીજો તબકો છે અને મેષ રાશિમાં પ્રથમ તબકો છે અને સિંહ ધન રાશિમાં 2.5 વર્ષની પનોતી છે અને કુંભ રાશિમાં શનિ મહારાજની 7.5નો ત્રીજો તબકો છે, અંતિમ તબકો છે। તો આ લોકોને ખાસ કરીને શનિ મહારાજની આજે પૂજા કરવી જોઈએ અને પૂજામાં શનિ મહારાજને સરસવનું તેલ અને અથવા કાળા તલનો તેલ અને વસ્ત્ર આંકડાની માળા પહેરાવી જોઈએ અને શનિ મહારાજના મંત્ર જાપ કરવા જોઈએ અને શનિ મહારાજને પીપળ એટલે કે શનિ ચાલીસામાં લખેલું છે કે પીપળ ઉપર જલ ચડાવવાથી અને શનિ મહારાજનો દીવો કરવાથી શનિ મહારાજ એમને પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી રાહત આપે છે, મુક્તિ આપે છે। જય શનિદેવ। આજે શનિ જયંતિ લોકો સવારથી ભીડ લગાવીને દર્શન કરવા આવે છે। રાજકોટનું પૌરાણિક મંદિર છે, શું કહેશો? આ છે ને આપણે રાજકોટની ભૂમિ ઉપર આ સર્વપ્રથમ શનિ મંદિર છે અને આ પૌરાણિક મંદિર છે અને આ સાઉથના લોકો આવીને આ મંદિર બનાવેલું છે। આની કલાકૃતિ જોઈ અને માણસો અહીંયા આવે છે। મંદિર તો ઘણાય છે પણ આના જેવો તમને ક્યાંય આખા સૌરાષ્ટ્રમાં તમને આવું મંદિર મળશે નહીં। અને અહીંયા બધા સવારે 4 વાગ્યાથી ટ્રાફિક લાગી ગયું, લાઈનો લાગી ગઈ છે અને અમે અહીંયા વ્યવસ્થામાં પૂજા કરાવી છે, સૂક્ષ્મ પૂજા કરાવી છે અને આ બધાને કાર્ય ભગવાન શનિ મહારાજ એમને સુફળ આપે એવી અમારી કૃપા છે। જય શનિદેવ।